તો ચાલો મિત્રો, આપણે આજે કોરા મમરાની ભેળ બનાવશું. કોઈ કોરા મમરાની ભેળ બનાવી છે ઘરે? બધા મોસ્ટ ઓફ વઘારેલા મમરા અને ચેવડાની બનાવતો હોય. આપણે આજે કોરા મમરાની ભેળ બનાવીને તમને બતાવું કઈ રીતે ટેસ્ટી ભેળ બને છે ઘરમાં. ચાલો બનાવીએ. તો ચાલો મસ્ત મજાની ભેળ બનાવીએ. ટમેટા મસ્ત મજાના કટિંગ કરેલા રાખેલા છે, ડુંગળી, મરચાં અને બટેટા તો બફાઈ ગયા છે. તો ચાલો આપણે હવે ચાલુ કરીએ. ટમેટાના શું આવે, નાના કટિંગ થઈ જાય, એમાં કચુંબર જેવું થઈ જાય. હા, ઝીણું થઈ જાય. વાહ, મશીન મસ્તનું હોય. ક્યાંથી લીધું? બજારમાંથી. લે હાલે, આટલી વારમાં મસ્ત મજાનું. હજી થોડું કરવું પડશે. ભેળ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે મિત્રો. મસ્ત મજાની ભેળ બને છે. કોરા મમરાની ભેળ એકવાર તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. ઓકે, હવે આપણે ડુંગળી બી આમાં એમ કટ થઈ જશે મસ્ત. આખે આખા પીસ નાખી દીધું ના ચાલે? કટ કરીએ થોડાક તો સારા રહે. કટ કરી તો સારા રહીએ. હા, થોડાક કાપી નાખીએ ને તો. મરચા તીખા લાગે છો. ચાલો ભાઈ, આને કટિંગ ચાલુ કરીએ આપણે. આ તો એક્સરસાઇઝ થાય ભેગું અને કામ થાય ઇઝી. બહુ સારું મશીન બનાવ્યું. વાહ વાહ, ડન. વાહ વાહ, મસ્ત ઝીણું છે. આટલું તો કરવા બે તો બહુ ટાઈમ લાગે એમને આપણે. એટલે જ આ વસ્તુ કામની છે. અને આપણાથી સાવ ઝીણું થાય પણ. ઓહો, આખું ભરવા માંડી. થોડી તીખી છે ડુંગળી. બહુ વધારે તીખી લાગે છે ડુંગળી, સોરી. બટેટા છૂંદો કરવાનો બાકી છે હજી, બરોબર? નથી કરવાનો, એને સિર્ફ વઘારવા છે. વઘારવા છે. વાહ, યુનિક ભેળ બને છે તો. એકદમ યુનિક. કોરા મમરા પ્લસ વઘારેલા બટેટા પ્લસ ચટણી. ચટણી કઈ કઈ જાતની છે આપણી પાસે? આપણી પાસે બે છે. એક તો ગળી હશે, એક ગ્રીન અને એક ગળી. બરોબર. આ બધી ચટણી એમ ને? હા. ધનિયા, ફુદીના, હરી ચટણી. આ છે મીઠી ચટણી. અને આ બી આપણે પાણીપુરી વાળી ચટણી, ગળી. ને હજી એક છે આપણી પાસે ગ્રીન સેન્ડવિચ ચટણી. આમાં તો સેન્ડવિચ ચટણી લખેલું, પણ આપણે ભેળમાં નાખીને ટ્રાય કરશું. મસ્ત લાગશે. બટેટાનો વઘાર કરવાનો, બરોબર ને? હવે બટેટા તો મજા આવે મસાલા સાથે, મતલબ ચટણી મઠ્ઠું નાખીને બટેટાનું. થઈ ગયું તેલ ગરમ? હા. હિંગ. હળદર. સ્વાદ અનુસાર આપણે સંચળ એડ કરશું. નમક પણ એડ કરી શકીએ. થોડુંક નમક, બાકી સંચળ. હવે આપણે આમાં વાહ, બટેટા. મસ્ત સુગંધ આવ્યો. વાહ, મસ્ત સુગંધ આવ્યો. એકદમ સરસ થઈ ગયા. હવે ગેસ બંધ કરી દઈશું આપણે. હવે ભેળની બધી સામગ્રી લઈને આપણે નીચે બેસી જશું અને ભેળને એકદમ ટેસ્ટી બનાવશું. ચાલો તો ભાઈ, બધી વસ્તુ મૂકી દીધી છે. હવે મસ્ત મજાની આ કોરા મમરા હે, પ્રીમિયમ મુરમુરા, એની ભેળ બનાવશું આપણે. બધો મસાલો રેડી પડ્યો છે. ચાલો તો આપણે બનાવવાનું ચાલુ કરીએ હવે. હાલો ભાઈ, મમરા, કોરા મમરા.
કોરા મમરા. હવે આપણે એડ કરશું વેજીટેબલ્સ. બટેટા પહેલાં બટેટા. હવે આપણે બટેટા એડ કરશું. ઓકે, હવે આપણે વેજીટેબલ એડ કરશું. ટમેટા, ટમેટા, મરચાં. મરચા તીખા નહીં હોય ને? તીખા હશે તો ભેળ તીખી હોય તો જ મજા આવે. એ વાત સાચી. વધારે હશે તો ભેળ મજા નહીં ખૂટશે આવે, નહીં. don't worry. કાંદા, ચીણી સેવ, ઝીણી સેવ, સીવ નમકીન. વાહ, આ શું છે? ગળી ચટણી. ગળી ચટણી. ફટાકડા ફોડે ને અહીંયા ભેળ બને. વાહ વાહ, મોઢામાં પાણી આવી ગયું મને. ભેળ કેટલા લોકોને બહુ ભાવે એ વિડીયોને લાઈક કરતા રહેજો. હવે જલજીરા એડ કરશું થોડી. જલજીરા. જલજીરાનો મસાલો. વાહ વાહ, ખાટો મીઠો થઈ જશે, મસ્ત ટેસ્ટ. હવે આપણે ચટણી, ચટણી, જીરું, જીરું પાવડર, હવે આપણે એડ કરશું સંચળ. સંચળ, નમકની જગ્યાએ સંચળ ખાય તો વધારે સારું, એટલા માટે. તો ગાઈસ તમે પણ ક્યારેક નમકની જગ્યાએ સંચળનો ટ્રાય કરજો, બહુ મજા આવી જશે. અને હેલ્થ માટે બી સારું છે નમક કરતાં સંચળ. હવે થોડુંક તેલ એડ કરશું. હવે થોડુંક તેલ. હવે શું બાકી રહ્યું? હવે એક ચટણી એડ કરવી છે. જો ઘરે કોઈ બનાવેલી હોય તો બરોબર છે, નહીં તો અમારી જેમ રેડીમેડ ચટણી પણ યુઝ કરી શકો છો. ચટણી. આ ચટણી છે. ગ્રીન સેન્ડવિચ ચટણી. વાહ વાહ. હવે આપણે બધું હલાવી દઈશું, બરોબર? યસ, હવે આપણે મિક્સ કરશું બધું. હાથેથી કરવું જોઈએ કેમ કે એકદમ મિક્સ મસ્ત થાય. હાથેથી મિક્સ કરવાની મજા જ અલગ છે. અને ભેળ તો મારા ખ્યાલથી ચમચી કરતાં હાથેથી જ ખાવાની મજા આવે. કેટલા લોકો આ વાત ઉપર એગ્રી થાય છે તે કમેન્ટમાં જરૂર જણાવો. દિવાળી નજીકમાં છે, બધા લોકો મીઠાઈ ખાતા હોય, પણ આપણે તો ભેળ જ ખાય. મસ્ત મજાની ભેળ હવે ઓલમોસ્ટ બની ગઈ છે, રાઈટ? યસ. હવે કઈ બાકી રહ્યું આમાં ઉપરથી કઈ? કશું બાકી નથી. બરોબર છે, મસ્ત મજાની દેખાય છે, ટેસ્ટમાં બી મસ્ત લાગે. વાહ, હાલો બધા સબસ્ક્રાઈબર મિત્રો એક એક ચમચી લઈ લેજો. તો મસ્ત મજાની ભેળ બની ગઈ છે. તો ચાલો આપણે હવે એને ટેસ્ટ કરીએ. આ છે પૂરી, ભેળ પૂરીવાળી પૂરી. મસ્ત મજાની ભેળ બની ગઈ છે. ચાલો મિત્રો અમે હવે ખાઈ લઈએ. અને આના પછીનો તમને કયો ફૂડનો વિડીયો જોઈએ છે એ કમેન્ટમાં જણાવી દેજો. નેક્સ્ટ વિડીયો આપણે એ અપલોડ કરશું. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.